જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનં, સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. बुझी चहत जो प्यास को, है भोजन की पावे नहीं गुरु गम बिना, एहि अनादि स्थिर. नहीं दे तू उपदेश को, प्रथम ले ही उपदेश, सबसे न्यारा गम है वो ज्ञानी का भेद. पाया की यह बात है, निज चंदन को छोड़, पीछे लाग सतपुरुष के, तो सब बंधन तो. देह छता विदेही दशाમાં વર્તતા સર્વે જ્ઞાનીઓને કોટી કોટી વંદન. દેહ છતાં દેહાતીત થઈ શકાય એવું કૃપાળદેવ એમના જીવનને વચનથી આપણને જીવી બતાવ્યું છે. બાપજી એવું જીવી બતાવ્યું છે. દેહ છતાં દેહાતીત વિદેહી દશા. આપણે આખો દાડો દેહભાવમાં જીવીએ છીએ. બોલો, અંદરમાં પૂછો, દેહભાવમાં જીવીએ છીએ કે વિદેહી ભાવમાં? શરીર, શરીરની સાતા, શરીરની સગવડ અને શરીરનો પરિવાર, આ માં જ ચિત્ત દોડતું હોય. આ માં જ જોજો. ઉપયોગનો વધી લેજો, કયો ફરજ? ઉપયોગનો અંદરનો છેડો આત્મા હાથે જોડાયેલો છે, પણ બહારનો છેડો આખા ગામ ને ઘર ને નગર ને શરીર ને પરિવાર ને કુટુંબ ને પરિગ્રહ ને ખેતર ને નોકર ને ચાકર ને વ્યવહાર ને વ્યવસાય ને આજીવિકા ને આરંભ ને પરિગ્રહ ને ધન ને મોન ને પદ. જોજો, એક ક્ષણ તો ઉપયોગને શુદ્ધ અને સ્થિર કરીને બતાવો. સંકિત નથી. એક ક્ષણ ઉપયોગને શુદ્ધ અને સ્થિર કરીને. બહારમાં ભટકવાનું બંધ, અંદરમાં સ્થિર થવાનું, સ્વરૂપનો નિર્ણય કરવાનો. અંદરમાં સ્થિર થવાનું, સ્વરૂપનો નિર્ણય કરવાનો. બાવજીની બધી વાતો સમજાઈ જશે. કૃપાળદેવનો બધો વચન સમજાઈ જશે. વિદેહી દશા, દેહ છતો દેહાતી. બોલો, આપણે થવું છે કે નહીં? નક્કી કરવું. હમણાં રાજીમાના ઘરે બેસીને એ જ વાત કરી કે આત્માની અનંત શક્તિનો વિશ્વાસ આવે તો તમારી ભક્તિ સાચી, નહીં તો નહીં. જેના આત્માની અનંત શક્તિનો વિશ્વાસ નથી આવતો એની ભક્તિ સાચી નથી, બધી દેખાવની છે. એને ભક્તિ પ્રગતિ કહેવાય. એને જ્ઞાનીમાયના દર્શન કર્યા આત્માની અનંત શક્તિના. રાજીમાએ શું જોયું હશે? બાવજીમાં શું જોયું હશે? આત્માની અનંત શક્તિનો વિશ્વાસ બાવજીમાં આવી ગયો. બાવજી થકી હોવાનું તો ભક્તિ ઉગી, નહીતર ભક્તિ ઉગી નથી. બોલી જવું, ગઈ જવું, વાપરી જવું એ તો બાકી ભક્તિ છે. વ્યવહાર ધર્મ કીધું બાવજી. કેટલોક તો લોક ધર્મો છે, વ્યવહાર ધર્મો છે. મોય બોલો, મોય લો. જાગ્યા કરે ભજ્યા કરે, જાગ્યા કરે ભજ્યા કરે, જાગ્યા કરે ભજ્યા કરે. એમાં બુદ્ધિની કઈ જરૂર છે? હૃદયનો પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ મળ્યો, જાગ્યો પછી મનોમન ઘટોઘાટ. ઘર મોય થાય, ખેતર મોય થાય, રહોડામાં થાય, ગામમાં થાય, બજારમાં થાય, બેંકમાં થાય, જો બેઠા હોય થાય. સત્સંગના સ્થાનમાં તો સમજણ લેવાની છે. અનુભવ તો ઘેર જઈને કરવાનો છે.
અહીંયા તો સમજણ લીધી, પછી પરિણામન તો જે ઉદય લખ્યો હોય, જે વ્યવહાર લખ્યો હોય, જે વ્યવસાય લખ્યો હોય, પરિણામન તો ત્યાં કરવું પડે. અનુભવ આ એટલું છે કે ધર્મસ્થાનમાં બેઠેલા જીવનો ભાવ જલ્દી શુદ્ધ થઈ જાય છે, વિશુદ્ધ થઈ જાય છે. સત્સંગમાં બેઠો હોય પરિણામ શુદ્ધ થતા વાર ન લાગે. તમારા ઓફિસમાં તો ગરબડે થઈ જાય, પરિણામમાં અશુદ્ધ આવી જાય, લોભ આવી જાય, લાલચ આવી જાય, દુનિયાવી સંપત્તિ પ્રત્યેનો રાગ પડ્યો હોય, એટલે દુનિયાવી વૈભવ પ્રત્યેનો. પણ ભગવાનના સમીપમાં તો શું થાય? લોભે જાય, લાભે જાય, લાલચે જાય, અજ્ઞાને જાય, મોહે જાય, અહંકારે જાય, વિકારે જાય, વાસનાએ જાય. વાસનાનો અનુભવ ન થાય ગમે તેવો બેઠેલો હોય. શાંતિનો અનુભવ થાય કે ન થાય? બાવજીના શરણમાં થાય કે ન થાય? બધા થોડો શાંતિનો અનુભવ કરો છો ને? બધા થોડો તો કરો છો કે નહીં? ને તો આવું નહીં. ફરવા જાવ ધર્મસ્થાનમાં તો ધર્મસ્થાન, સત્સંગનું સ્થાન, ભક્તિનું સ્થાન માત્ર ઠરવા માટે છે. વૃત્તિને ઉપશમમાં લઈ જવા માટે. વૃત્તિનો ઉપશમમાં, વૃત્તિનો ઉપશમ થાય પછી સ્વભાવનો આશ્રય થાય, અને સ્વભાવનો આશ્રય થાય પછી જીવ વિતરાગ થાય. અઘરું છે પણ કોક બહુ મતો કરવું જ પડશે. સત્સંગમાં લીધેલી સમજણ બધા હાજર રાખવાની. કોઈ ગાળ દેતો હોય, એને અપમાન કરે તો એને વસ્તુ લઈ લેતો હોય, આગુ પાછું થાય તો એને હસાતા આવે, ઉપાધિ આવે, વ્યાધિ આવે, બધું આવે. જવા માટે આવે છે મોયનો આત્મા હાજરા હજુર. જે કર્મ આવે છે જવા માટે આવે છે. આ જીવ વ્યાધિ ઉપાધિ જવા માટે આવે છે સમાધિ અંદર. બાપજી કે કરી આપવા હોય તો જીવે પોતે કરવું પડે. મહાપુરુષો તો આપ્યું આપણને. અમારું એવું યોગ બળ કે છે તો બાવજીનું યોગ બળ હતું. રાજી મહારાજ જેવા, મોહન દાદા જેવા, સવજી દાદા જેવા પૂજ્યા જેવું આપણી સામે નથી આ જીવો. જેમ કૃપાળો જેવું થકી અંબાલાલને જૂઠાભાઈ, સૌભાગભાઈ, લઘુરાજ સ્વામી જેવો જીવો પૂજ્યા ન પૂજ્યા. અમારે જોતા નથી આ મોહન દાદા જેવા જીવો, સવજી દાદા જેવા જીવો, રાજીમા જેવા જીવો. બોલો છે જ નહીં બધા? તો શું થયું હશે અંદરમાં? એ સમજણમાં કરવાનું કે જ્ઞાનીને જ્ઞાનીનો આશ્રિત શું કામ કરતો હશે. આવા વિચારમાં રહેવાનું. ધન ધંધા, ખેતર, નોકર ચાકરના વિચારો ઓછા કરી નાખવાના, બંધ કરી નાખવાના. આવે પણ બંધ. પ્રયોજનભૂત જેટલા. આખો દાડો મગફળીના વિચાર કર્યા કરે તો સંકિત થાય? આટલા મણની ભોઈ ને આટલા મણની મગફળી, તો જોઉં છું આમાં જાઓ. આટલા મણની ભોઈ ને આટલા મણની મગફળી ને આટલા મણે ભાવ મળ્યા. 1600 વીન, 1700 વીન, 1800 વીન મળે. સારું. જો એ લોભનો સંગ અને કેવો ધનનો સંગ થઈ જાય છે, પણ જ્ઞાનનો અને જ્ઞાનીનો સંગ નથી થતો. બોલો આવી જાય નથી આવ્યો. ઉદય છે પૂરો કરવાનો છે, હૃદયમાં નહીં તો દેહ તો દેહાતી. ઉદય છે પૂરો કરવાનો છે હૃદયમાં, એને સ્થાન નહીં આપવાનું તો દેહ છે તો દેહાતી. વિદેહ જેવી વિદેહી દશાથી બાવજી જીવ્યા, કૃપાળદેવ જીવ્યા, મોટા બાવજી જીવ્યા, મહાપુરુષો જીવ્યા. કેવું જીવ્યા છે, આવો કેવો વચન લખ્યા છે, કેવો બોધ છે. આ સત્સંગ ટાઈમ પાસ માટે નથી, હૃદયનો પરડીને અંદરમાં ડૂબી જવા માટે છે. કે ધીરા બાબાને રાજી કરી આવો, હરિ બાબાને રાજી કરી આવો, થોડી વાર બેસી આવો. એવું તો કોઈને રાજી કરવા માટે ધર્મ નહીં કરવાનો, આત્માને રાજી કરવા માટે. મોયલો આત્મા રાજી થઈ ગયો પછી લે રહ્યો ભાઈ. જ્ઞાનીને નિરંતર શાંતિના આનંદનો અનુભવ થાય. નિરંતર પરિણામમાં વધઘટ થાય પણ એની શાંતિના આનંદ તો તૃપ્તિ તો એવી ને એવી રહે. નિરંતર એને શાંતિનો આનંદ, આનંદનો અનુભવ, શાંતિનો અનુભવ, સમતાનો અનુભવ, વિતરાગતાનો અનુભવ, વિદેહી દશાનો અનુભવ અંદરમાં આત્મામાં તો રહ્યા જ કરે. ઉદયવશ, કર્મવશ, નિમિત્તવશ પરિણામમાં થોડા ફેરફારો થયા કરે.
જ્ઞાનીની ભૂમિકા અનુસાર કથનચિત હરખ શોકના પરિણામ થાય તો વિતરાગતા એવી ને એવી રે, એની આત્માની શાંતિ ન આણાય. આત્મા ઉપયોગ એવો ને એવો, સ્થિરતા એવી ને એવી, શુદ્ધતા એવી ને એવી. એટલે તો જ્ઞાનીઓને ગમે તેવા ઉદયમાં જોવો, હૃદયમાં પ્રવેશ કરી લેવાનો. બાવજીએ તો ખાલી ખેતી કરી છે. જે મુનિ બાવજીએ તો ખેતીએ કરી, નોકરીએ કરી, ધંધોએ કર્યો, કેટલું કર્યું ન કર્યું મુનિ બાવજીએ તો ઉદય તો કેટલા ચિત્ર વિચિત્ર હતા. મુનિ બાવજીના ઉદય તો કેટલા ચિત્ર વિચિત્ર હતા. છતાં આત્મ ઉપયોગ તો એવો ને એવો, આત્મસ્થિરતા તો એવી, આત્માની પરિણતિ તો એવી ને એવી. કર્મ અનુસાર, નિમિત્ત અનુસાર ઉદયમાં તો ઘણા ફેરફાર થઈ જાય. હૃદય એવું ચોખ્ખું ચોખ્ખું, સ્ફટિક જેવું નિર્માણ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું ઘર વિચાર તો પામ. કૃપાળદેવ બાવજીના ઉદય જુઓ, હીરા માણેક મોતીના ઝવેરી તો હતા, પણ કાપડનો એ વેપાર કર્યો, ચોખાનો એ વેપાર કર્યો ભગવાને. તો કયો ઝવેરીનો જીવ, ચોખાનો વેપાર. અને ચોખાના વેપારમાં નુકસાની કરી હતી ભગવાને, નુકસાની. ચોખાનો વેપાર કર્યો ને, બહુ વરસાદ પડ્યો મુંબઈમાં, બધી ગુણો પર ઢી ગઈ ભગવાન, ઊંચપી પડી ભગવાન, ઘણી ખોટ ગઈ જમાનામાં. તો ભગવાન દુઃખી થઈ ગયા છે કે વિતરાગતામાં જ રહ્યા છે. બોલો, ઉદયની ઘણી ચિત્ર વિચિત્રતા છે, સંસારની ઘણી ચિત્ર વિચિત્રતા છે. આત્મા સંપરિણામી છે. આત્મા કેવો છે? સંપરિણામી, શુદ્ધ પરિણામી, શાંત પરિણામી, વિતરાગ પરિણામી, પૂર્ણ પરિણામી. વિશ્વાસ આત્માની શક્તિનો કરવાનો. તો બાવજી કૃપાળદેવ કેવું વેદન પ્રગટ. વૃત્તિને જાજી પરમો ફરવા નહીં દેવાની. તે કે જ્ઞાનીને વૃત્તિ પરમો જાય કે જાય, પણ કરુણા ભાવે જાય, વૈરાગ્ય ભાવે જાય, વિતરાગ ભાવે જાય. બીજા જીવો માટે કરુણા ઘણી હોય, નિષ્કારણ કરુણા. આ જીવો બુਝે પામે સીજે, આ જીવો બુਝે પામે સીજે, સિદ્ધ થાય, મુક્તિને પામે, નિર્વાણને પામે, એવા અન્ય જીવો માટેના ભાવો જ્ઞાનીને સહજપણે કરુણાથી આવે. અને જગતના જીવોની બાહ્ય પ્રકૃતિ જોઈને વૈરાગ્ય આવે, દ્વેષ ન આવે. જીવો પરિચયમાં તો આવે ને, પણ પ્રકૃતિ બદલવા તૈયાર નથી થતા. પ્રકૃતિને પ્રેમ કરતા હોય છે. નામ સ્વચ્છંદ. પોતાની સ્વચ્છંદ પ્રકૃતિને, અહંકારની પ્રકૃતિને, આગ્રહની પ્રકૃતિને જીવ આટલું બદલવા તૈયાર થતો નથી. એ જ્ઞાની જોઈને વૈરાગ્ય કરુણા આવે. દેખાય જ્ઞાનીના જ્ઞાનમાં, પણ આ જીવ આટલી પ્રકૃતિ છેદી જાય તો સંકિત તો હમણાં ઢુકડું છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે, સદગુરુ લક્ષ સમકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કોઈને લોભની પ્રકૃતિ, આ કાળમાં સૌથી વધારે લોભની પ્રકૃતિ નડે. એની પ્રકૃતિ નડે આ કાળમાં સૌથી વધારે લોભ ને કામ. એક લોભની પ્રકૃતિ આડી આવે ને એક કામની પ્રકૃતિ આડી આવે. ગમે કેટલા વર્ષ થઈ જાય, 70 નો થાય, 80 નો થાય, અડધા પાક શમશાનમાં હોય તો એ અંદરમાંથી કામ વિકાર ને અહંકાર વિકાર છોડવા તૈયાર ન થાય. ફરી ફરીને રાગમાં જ જાય, કામમાં જ જાય. પછી પૈસા કેમ કમાઈ લઉં, ધન કેમ ભેગું કરી લઉં. આ પ્રકૃતિઓ આપણને આડી આવે છે, ખબર નથી પડતી. અને પછી કદાચ ધર્મના ક્ષેત્રમાં આવી જાય તો મન મોટાઈ નડ. હું નડ? મન મોટાઈ નડ. અહીંયા બેઠા જો માન મોટાઈ આડી આવે તો નરક ગતિ થાય. કે ધર્મના નામે ભોગવટો આવ્યો, એના નામે ભોગવટો આવ્યો, ધર્મના નામે ભોગવટો. દુનિયા તો વાવાય કરે, વખોડે ખરી, વખોડે ખરી. વિરોધ પક્ષ એટલો જ મજબૂત હોય. જેટલો સપોર્ટ પક્ષ હોય ને એટલો વિરોધ પક્ષ બહુ મજબૂત હોય. સમજી જવાનું. એ તો મોટા બાવજી, નાથુ બાવજી, બાવજી કીધેલું પથરા જેવા થઈ જજો. એ વચન મને હૃદયમાં લખાઈ ગયું છે.
નાથુબાલજી એકવાર કીધું હતું આ બધા મને પગે લાગે છે તો મન નહીં આવે, મોટાઈ નહીં આવે. ત્યારે બાવજી આટલી આજ્ઞા કરી હતી તમે પથરા જેવા થઈ ગયું. આ વચન મારા હૃદયમાં કોતરાઈ ગયું, આ વચન મારા હૃદયમાં કોતરી ગયું. ભૂલ આવે જ નહીં. કોઈ પગે લાગતું હોય, કોઈ વિનય કરતું હોય, કોઈ વંદન કરતું હોય, કોતરાઈ જવાનું. બાવજીનું વચન કોતરી લો, પથરા જેવા થાવ. નિષ્કમ અડોલ. પથરો ડગે, મેરું તો ડગે, પણ જેનો મન નો ડગે. બાવજીનું જીવન એવું હતું. ક્યાંય માન મોટાઈ વેદી નથી. લઘુતાન ક્ષમતા, લઘુતાન ક્ષમતા, લઘુતાન ક્ષમતા, લઘુતાન ક્ષમતા, લઘુતાન ક્ષમતા, લઘુતાન ક્ષમતા. એક માન મોટાઈના ભાવ આયા તો દુર્યોધન રાવણ. માન મોટાઈના ભાવ થયા તો શું થઈ ગયો? રાવણ અને દુર્યોધન નરક ગતિ. ધનના નામે મૌન વેદોની ને જ્ઞાનના નામે બી મૌન વેદોની મૌન મોટાઈ જીવને ડૂબાડી દીધા છે. જગતમાં મૌન ન હોત તો અહીં જ મોક્ષ હોત. છુપો દુશ્મન છે રમણભાઈ, આવો તમારા લક્ષ્મીપુરા પર ગાદી પર બેહાડે ને વાંચો ત્યારે 4 જણા પગે લાગે ને ત્યારે અંદરમાંથી સુરસુરીઓ નીકળે. હું નીકળે? સુરસુરીઓ નીકળે મૌનનો, મોટાઈનો. કે આમાં ચારે પગે લાગે આ 4 પગે ના લાગે. હું વિકલ્પ આવો ખબર છે કે આ 4 મને પગે લાગે ને આ 4 પગે ના લાગે. આ 4 મારી વાવા કરીને આ 4 મારો વિરોધ પક્ષ કર્યો. વિકલ્પોનું કોઈ પૂછવા જવું પડે. સુરસુરીઓ ઉગ, સુરસુરીઓ આવો. અને એટલે કૃપાળદેવ ભગવાનને કીધું, કેવું પડ્યું કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. પ્રભુશ્રીએ વાતો બધી સામૃતમાં લખી છે. માનની મોટી મીઠાશ લખી છે કે માને મીઠું છે, મીઠું મીઠું છે, મીઠાશ છે. એ મધની લાડ જેવું છે પણ જોડે તલવાર છે અજ્ઞાનની. માનની મીઠાશ મેળવીએ ને એટલે પાછળ અજ્ઞાન ને મોહને મિથ્યાત્વની તલવાર છે, જીભ કાપી નાખે. અજ્ઞાન પાકું થઈ જાય, મિથ્યાત્વ પાકું થઈ જાય, મોહનીય પાકું થઈ જાય. દૂર જતો રહે જીવ ધર્મના ક્ષેત્રથી. મોહનીયનું ક્ષેત્ર બી અનંત છે ને ધર્મનું ક્ષેત્ર અનંત છે. પણ અનાધિકારના સંસ્કાર કયા છે, ધર્મના કે મોહનીયના? બોલો. છે ખુદી સંભળાય છે? બધા વિચાર તો કરો છો. બાવજીએ કીધું ને એ બે હવા તો મળશે, ભોજન તો મળશે, એની ચિંતા નહીં કરતા. ભજનની ચિંતા કરજો, સત્સંગની ચિંતા કરજો. થોડાક ભાવ અંદરમાંથી જાગૃત ને શુદ્ધ કરી દેજો બસ. એક વાર જો ગુરુ કૃપાથી વિશુદ્ધિના પરિણામ આવે ને પછી શુદ્ધ પરિણામ દૂર નથી. વિશુદ્ધિના પરિણામ પ્રગટે. માયરો આત્મા જાગવા માંડે. માયરો આત્મા પોતા ઉપર પ્રસન્ન થાય. પોતાનો માયરો આત્મા જાગે એટલે પછી કર વિચાર તો આ બધા બળિયા શત્રુઓ છે આપણા. લોભ, માન, કામ, ઈચ્છાઓ, કામનાઓ બધી બહુ છે બધી. હે જીવ ક્યાં ઈચ્છા ધરાવે? ધન ધૂળ જેવું લાગે, ધડ દેખાડા જેવું લાગે ત્યારે સમજવાનું કે ધર્મની યોગ્યતા. આ લોક જીતા છે. કમાવાની ના નથી, ગણવાની ના નથી, વાપરવાની ના નથી. નજરમાં એની દ્રષ્ટિ બદલાઈ જાય. એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, નજર બદલાઈ ગઈ. ધૂળ અને ધનમાં ફરક નથી, પૂતગલ અને ધનમાં ફરક નથી. આવો એ નિર્ણય થઈ જાય. તારું નથી મૂકીને જવાનું, તારું નથી મૂકીને જવાનું, તારું નથી મૂકીને જવાનું. આ એની નજર છે, આ એની દ્રષ્ટિ છે, આ એની વૃત્તિ છે, આ એની પરિણતિ છે. એ માયથી બોલે આત્મા. કામ વિકારમાં જાય એટલે વિચાર કરે કે નિરખીને નવયો વના લેશન વિશે નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમા. તરત વિચાર જાગવો જોઈએ. તરત. પૂતગલના પૂતળા છે, લાકડાના પૂતળા છે, રાગ હું કામ કરે છે? શું કહેવાનું? પૂતગલના પૂતળા છે, લાકડાના પૂતળા છે, રાગ હું કામ કરે છે? અનંતકાળ ભોગ્યું, ધરાયો નહીં, તૃપ્તિ થઈ નહીં. એમ અંદરમાં વિચાર જાગવો જોઈએ. અનંતકાળ ભોગ્યું,
ધરાયો નહીં, તૃપ્તિ થઈ નહીં, કામમાંથી અકામમાં અને કામમાંથી નિર્વિકાર આવી જાય તો ચૈતન્યની પ્રાપ્તિ સહેજમાં છે. જ્ઞાનીને કામનો ઉદય હોય, હૃદયમાં કામના હોય. આ જ્ઞાની એ વખતે પણ એનું નિષ્કામપણું, નિર્વિકારપણું એવું ને એવું ટકેલું રહે. એ અંદરનું વેદન છે નિર્વિકારપણાનું, એવું ને એવું ટકેલું રહે. ભોગ વખતે યોગ સાંભળે હળુ કર્મીને જ્ઞાની, ભોગ વખતે યોગ સાંભળે એ હળુ કર્મી અને જ્ઞાની સમજવો નિયમથી સંકિત મેળવશે. ભોગ વખતે યોગ સાંભળે. પૂછવું, ભોગ વખતે યોગ સાંભળે છે, પૂછવું, પોતાના આત્માને પૂછવું, પોતાના પરિણામને, પોતાની વૃત્તિને, પોતાના ભાવને, પોતાના વિચારને. જીવ વિકારી ભાવમાં ખોવાઈ જાય છે, કામ ભાવમાં ખોવાઈ જાય છે, તૃષ્ણામાં ખોવાઈ જાય છે, વિકારી થઈ જાય છે. ગમે તેટલું ધન હોય તો એ તૃષ્ણા, અને ગમે તેવું ગળપણ આવ્યું હોય તો વિકારી ભાવ ઉછળી ઉછળીને આવે, ઉછળી ઉછળીને આવે, ઉછળી ઉછળીને આવે. કામને જીતવો એમ કે છે મહાપુરુષો. વિકલ્પ રૂપે આવે. ક્ષય કરવો, વૃત્તિનો ક્ષય કરવો એ સાધના છે, એ આરાધના છે, એ જ્ઞાન છે, એ વિવેક છે, એ વૈરાગ્ય છે. તરત એનું મૂળિયું કાપી નાખવું. મળદા રૂપે જોવું, પૂજગલ રૂપે જોવું, રાખ રૂપે જોવું. રાખ કરવા જેવો નથી એવો નિર્ણય કરી લેવાનો. અને જગત માન મોટાઈ આપે તો બે ખિસ્સો રાખવો, એક મોનનો ને એક અપરનો. 4 દાડા વાહવા, 4 દાડા વખોડે એનું નામ દુનિયા. 4 દાડા વાહવા કરે, 4 દાડા વખોડે એનું નામ દુનિયા. બે પ્રકારના ન્યાય, દુનિયા, બે ન્યાય હોય, નામ દુનિયા. આજે તમારી વાહવા કરે, કાલે તમે હાચો નહીં તો વખોડે. આજે રાગ કરે, કાલે દ્વેષ કરે. ઘણા જીવો તો જ્ઞાની સુધી પહોંચી જાય પણ રાગ ભાવે પહોંચે, શ્રદ્ધા ભાવે નહીં. પછી જ્ઞાની સાથે એને મેળ ન જામે એટલે દ્વેષ આવે. દ્વેષ આવે, સમજવાનું કે તમે રાગ કરો તો શ્રદ્ધા નથી કરી, સમજવાનું તરત. જો જ્ઞાની તમારી પ્રકૃતિને અનુકૂળ ન થયો, તમારી વાત ના માની તમને દ્વેષ આવે તો સમજવાનું કે જ્ઞાની પ્રત્યે રાગ કર્યો તે દ્વેષ રૂપે પરિણમ્યો, શ્રદ્ધા ન દે. આ બેમાં ફરક છે, બહુ સમજજો. આ બે ફરક છે. આવા જીવો અમે જોઈએ છીએ. જ્ઞાનીમાં શ્રદ્ધા વિશ્વાસ એ બહુ ઊંચી વસ્તુ છે, અને શ્રદ્ધા વિશ્વાસમાં રાગ દ્વેષનો પ્રવેશ નથી, વિશુદ્ધિ ને શુદ્ધિનો પ્રવેશ છે. પણ જીવોને શું છે, જ્ઞાની પ્રત્યે રાગ કરે છે એટલે પછી બુદ્ધિ ફટકે ત્યારે દ્વેષ કરે છે. બુદ્ધિ ફટકે પાછી એનો દ્વેષ કરે છે. એ દ્વેષ જણાય, અણગમો જણાય, સમજવાનું કે જ્ઞાની પ્રત્યે રાગ દ્વેષ કરે તો શ્રદ્ધા અને વિશ્વાસ નો સમજે. આખી વાત સમજજો, જુદી વાત છે. અંતરની આસ્થા, અંતરની શ્રદ્ધા, અંતરનો વિશ્વાસ. અને પેલો શ્રદ્ધા વિશ્વાસ વાળો જ્ઞાનીનું ગમે તેવું વર્તન જોવે, એને અવિશ્વાસ તો વિકલ્પ ઉત્પન્ન ના થાય, અવિશ્વાસ તો વિકલ્પ ઉત્પન્ન ન થાય. એવી શ્રદ્ધા કરવી, શંકા, સંશય, વિકલ્પ, તર્ક, વિતર્ક, અજ્ઞાન આડું ન આવે એવી શ્રદ્ધા વિશ્વાસ કરવાની. નાખું જગત રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ, મારું તારું, મારું તારું, સંકલ્પ વિકલ્પ. એ તો આથી જીવતા અને પછી મર્યા પછી 1.5 લાખ ને બાવજી નથી એટલી બાકી બાવજીનું અત્યારે કોઈક વર્તન નું તો બધા આગા કરી જાઓ. સાચું કહું, જ્ઞાની પાસે છેક સુધી ટકી રહેવું એટલે ખાણાના ખેર છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. એ તો બાવજી એક ઘણુંમાં જતા રહ્યા, સમજીને કાટલું આપ્યું, આટલું હાચવી રાખ્યું તો એ ઘણું છે. કેટલો વર્ષ થઈ ગયો, કેટલો વર્ષ થઈ ગયો બાવજીને ગયો. વધુ પડતો સહવાસ કરો ને જ્ઞાનીનો ત્યારે વિકલ્પો ઉત્પન્ન થાય. એનું વર્તન જોઈને, વાણી જોઈને, વિચાર જોઈને પણ ખબર નથી કે અંદરમાં વેદનો છે. એ તો વેદનનો વિશ્વાસ આવે. એ તો કોઈક મોહન દાદા જેવા ન જ આવે, એ તો કોઈ અંબાલાલ જેવા ન જ આવે.
એટલું એમ નહીં માનતા કે જ્ઞાની પાસે હું નિરંતર એટલે મારા આત્મા મોક્ષ થઈ જાવ તો માનતા જ નહીં. એ તો વિકલ્પે આવે ને શંકાએ આવે ને સંશય આવે કે અંદરમાંથી શ્રદ્ધા વિશ્વાસ કે તો રાગદ્વેષમાં જતો રહે. એ તો કૃપાળદેવ બાપજી ખાલી 34 વર્ષ જીવ્યા ને, હમણાં લાગુ જીવ્યા હોત ને તો જોડે રહેનારા વાણિયા વિરોધ પક્ષમાં વધારે આવી જાય. એ તો જૈનો કરતા અજૈનો વધારે પકડ્યા બાવજીના નિમિત્તે, મહાપુરુષોના નિમિત્તે. આ બાજુ ચરોતરમાં રણછોડભાઈ થયા, બ્રહ્મચારીજી થયા, અને આ બાજુ બાવજી થયા, એટલે કેટલા બધા અજૈન જીવોએ પકડી લીધા, કૃપાળજીને પકડી લીધા. હજી સમજાય તો સમજો, કેટલીક વાતો ગુપ્ત કહું છું, સૂક્ષ્મ કહું છું. એ તો બાવજી જતા રહ્યા 70 વર્ષ, કેટલું જીવ્યા? 70 જ ને લગભગ. જ્ઞાનીનું લાંબુ જીવેલું જીવોને ઉપકારી છે. સહવાસમાં રહેનારા જીવોને ઘણો બધો બોધ જોઈએ, શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. નેતર ચિત્તના પરિણામ અવ્યવસ્થિત થતા, રાગદ્વેષ થતા, મોહ માયામાં જતા વાર લાગતા નથી. મોહને માયામાં જતા રહે, રાગને દ્વેષમાં જતા રહે, સંશયને વિભ્રમમાં જતા રહે. વિકલ્પાત્મક ભજે, નિશંક શ્રદ્ધા હોય અને નિર્વિકલ્પ શ્રદ્ધા હોય તો જ્ઞાની પાસે નિરંતર રહેવું. વારંવાર એનો સમાગમ કરો. આમ અંતર્મુખમાં સંકિત જ્ઞાની આપે, અંતર્મુખમાં સંકિત આપે, અચડીમાં બહુ પણ પોતાના પરિણામને જોઈ જેવા કે ગમે તેવો ઉદય જ્ઞાનીનો જોઈશ, નિર્વિકલ્પ શ્રદ્ધા રહેશે, નિશંક શ્રદ્ધા રહેશે, સંશય વગરની શ્રદ્ધા રહેશે. રાગદ્વેષના પરિણામ નહીં જાગે, અંદરમાં પૂર્ણ વિતરાગતાની શ્રદ્ધા. ભોગમાં બેઠેલો જ્ઞાની પણ વિતરાગ દેખાય. ઘર કુટુંબ ને પરિવારની વચ્ચે બેઠેલો જ્ઞાની કે વેપારની વચ્ચે બેઠેલો જ્ઞાની પણ વિતરાગ દેખાય. એવી શ્રદ્ધા હોય ને જ્ઞાનીથી સંગીત થાય ને થાય. સૌભાગભાઈ કહેતા કે કૃપાળદેવ પોતાના પત્નીને પરિવારને લઈને ચોપાટી પર ફરવા નીકળે તો અમારા માટે ભગવાન છે, એવું કહેતા સૌભાગભાઈ. આની શ્રદ્ધા હતી કે ચોપાટી ઉપર કૃપાળદેવ પોતાના પત્નીને પરિવારને લઈને ફરવા નીકળે, ચાલવા નીકળે તો આ સૌભાગ્યના હૃદયમાં કૃપાળદેવ માટે અલ્પ પણ વિકલ્પ ઉત્પન્ન ના થાય. એના માટે ભગવાન ને ભગવાન છે, આવું વેદન હતું સૌભાગભાઈને. એટલે કૃપાળદેવ હામે ચાલીને સંકેત આપ્યું, સાયલામાં નીકળ ઘંટિયા લઈને સંકેત આપ્યું. આપ્યું ના આપ્યો? છે આવી શ્રદ્ધા વિશ્વાસ? બોલો, છે આવી શ્રદ્ધા વિશ્વાસ? પૂછો. પછી બાવજી માટે હોય, કૃપાળદેવ માટે હોય. જ્યારે જ્યારે મહાપુરુષો થયા છે વિરોધ પક્ષ ઓછો હતો, ઘણો હતો. બાવજીના કુટુંબે વિરોધ કરતા કે ન કરતા, કુટુંબે વિરોધ કરતા, ગામના વિરોધ કરતા, કેટલો વિરોધ. મહાપુરુષ થવું એટલે ગાઢ સહન કરવાની શક્તિ લઈ લેવાની. અને ગાઢ ગોળ જેવી લાગે તો મહાપુરુષ થઈ જઈશ. ગાઢ ગોળ જેવી લાગે અને કોઈ નિંદા ટીકા કરે નહીં, લાગે મધ જેવી લાગે, તારે સમજવાનું કે તારી સંકેતની યોગ્યતા આવી. આ બધી દશા છે. હજી ઘણી બધી વાતો જાહેરમાં કહેવાય એવી જ નથી. કે જાહેરમાં પોટલા કરી રૂડા જીવો હોય એટલે કેટલીક વાતો થાય, બાકી અંદર કાને જ થાય, તો ઘરગથ્થુ જ થાય. એ તો કેવી છે, લોકરની ચાવી, હમણાં કીધું લોકરની ચાવી છોના મોના જ અપાય તો જાહેરમાં અપાય. કેટલીક વાર તો જાહેરમાં બોલતા કેટલીક વાતો થાક લાગે, કેમ કે કેટલીક વાતો તો બધી ગુપ્ત ને ગહન છે. કૃપાળદેવજી ગુપ્ત રહસ્યો ખોલ્યા છે, ગહન વાતો ખોલી છે. બાવજીએ કેટલીક ગુપ્ત વાતો ને ગહન રહસ્યો ખોલ્યા છે. આપણે તો પ્રકૃતિને ઉદયને જ આધીન થઈને જીવે છે ને. ઉદયને, પ્રકૃતિને, ઉદયને, વાસનાને, ઈચ્છાને, ધનને, લોભને, ભોગને. મોટા ભાગના જીવો તો કેવા છે? મોટા ભાગના જીવો તો અહીંયા સાંભળીને જાય, થોડો ટાઢો થઈ જાય, ઘરમાં જઈને વિશે ભોગમાં જતો રહે, તરત જતો રહે. નિમિત્તમાં ગયો ભોગમાં જતો રહે, પતી ગયું બધું, ઊંડો છે પડી ગયું. અંબાલાલભાઈ કૃપાળદેવનું સમાગમ કરીને જાય ને એક મહિના સુધી એમની પત્નીની હન્મુખ જોવાનું મન ન થાય, એવી વૈરાગ્ય દશા રહેતી હતી અંબાલાલની. ત્યારે એમને સંકેત આવ્યું છે કે આ પત્ની છે, પુત્ર છે, પરિવાર છે, વિકલ્પ નતો રહેતો. હું આ બધા જીવોની વચ્ચે હું જુદો જીવું છું. હું આ બધા જીવોની વચ્ચે જુદો છું, માયલો જુદો છું, ચેતન જુદું છે.
સત્પુરુષ જ હાંભળ થાય, ઘરના નહીં. પછી 1 મહિના પછી 1.5 મહિના પછી બેટરી ચાર્જ ઓછી થાય ત્યારે કૃપાળદેવને લખક કહો, સેવામાં બોલાવો, સત્સંગમાં બોલાવો, સમાગમમાં બોલાવો, સમીપમાં બોલાવો. એ કે આજુબાજુ મોહનું વાતાવરણ હોય ને, ઘરમાં, પરિવારમાં, સંસારમાં કયું વાતાવરણ હોય? ધર્મનું, પરમાર્થનું કે મોહનું? મોહનું. ઘરવાળા દુઃખી નથી કરતા, આપણો મોહ અને આપણું મોહનું અજ્ઞાન. મોહનું અજ્ઞાન છે કે મોહને વળગીએ છીએ. હમણાં જેવા જાઓ અડધો કલાકમાં તો બીજી વાતોમાં ચડી જાઓ. જો મોહના જ્ઞાન પાકું થઈ જાય. જો હમણાં જાઓ, રસોડું ટોપ હતું, ખાવાનું ટોપ હતું, ફલાણામાં ન મળ્યા, ઢીકણામાં ન મળ્યા, અમારા ગામમાં તમારા ગામમાં બધું એ ચાલ્યું. મોહનું લંગર, અજ્ઞાનનું લંગર પતી ગયું. ભૂલો છે ફરી પડ્યું. અમારે તો નગીનભાઈ સાહેબ કહેતા કે સત્સંગ કર્યા પછી ખરો સત્સંગ થાય. તમે સત્સંગ સાંભળ્યા પછી અંદરનો સત્સંગ જાગે તો સત્સંગ, નહીતર કોઈ નહીં. વાણી વિલાસ ને વાતો, કોઈ ગમે ની અંતરમાંથી તો સત્સંગ ચાલુ થયો. ઉદાસીન ભાવ, વિતરાગ ભાવ, સમતા ભાવ આવે તો સત્સંગ ચાલુ થયો. ઉદાસીનતા લઈને જવાની, સમતા લઈને જવાની, વિશુદ્ધિ લઈને જવાની, અંતર્મુખ વૃત્તિ કરીને જવાની. બાવજી સન્મુખ, આત્મ સન્મુખ. બાવજી સન્મુખ એટલે આત્મ સન્મુખ. બાવજી કોઈ વ્યક્તિ નથી, પ્રગટ શુદ્ધ આત્મા. બાવજી કોઈ વ્યક્તિ નથી, પ્રગટ શુદ્ધ આત્મા, પરમાત્મા. આવું વેદન મોયથી પ્રગટે. જ્ઞાની પરમાત્મા છે, જ્ઞાની શુદ્ધાત્મા છે, જ્ઞાની પૂર્ણાત્મા છે, એવું વેદન મોયડું બોલે અંદરમાંથી ભાવ થાય. આપણે તો જ્ઞાનીને બી દેહ ભાવે ભજવીએ છીએ. કેવા ભાવે ભજવીએ છીએ? કેવા ભાવે ભજવીએ છીએ? સાચું કહો. દેહ ભાવે, વ્યક્તિ રૂપે, ચૌધરી રૂપે, જાતિ રૂપે ઘણા. તેમ કે અમારા ચૌધરી પટેલા મારા ગામના ને એટલે અમે ભજીએ છીએ. તેમ કામ કરતું હોય. જ્ઞાની ચૌધરી હશે, પટેલ હશે, વાણિયા હશે. જ્ઞાની એટલે ચૈતન્ય દેવ. જ્ઞાની એટલે ચૈતન્ય દેવ, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ. કૃષ્ણ, રામ ને મહાવીરનું સ્વરૂપ એમનું જ્ઞાની. દેહમાં હોવા છતાં વિદેહી, રાગમાં હોવા છતાં વિતરાગી. રાગ તો ઉદય રૂપે છે, હૃદય તો વિતરાગ રૂપે છે. વ્યક્તિ રૂપે નહીં, દેહ રૂપે નહીં, ઉદય રૂપે નહીં, કર્મ રૂપે નહીં, નિમિત્ત રૂપે નહીં. દેહ છતાં દેહાતીત. હજી બરાબર બાવજીને પગે લાગતા દેહાતીત જોજો. એના વચનનું વાંચન કરતા વિદેહી દશાને ઓળખજો, વિતરાગ દશાને ઓળખજો. જેટલી કામનાઓ નડે છે ને બધા આપણા પ્રકૃતિના દોષ છે, મોહના દોષ છે. છીન 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 છીન. ધનના નામે તો રાગદ્વેષ કરો છો, ધર્મના નામે તો કરતા જ નહીં. હજી ધનના નામે કરેલા રાગદ્વેષ તો પ્રતિક્રમણથી છૂટાય. ધર્મના નામે રાગદ્વેષ છે ને નવો સંસાર અનંત ઉભો થાય. સમકીતી જીવને કે સમકીતીના આશ્રયને ધર્મના નામે રાગદ્વેષ કરવાનું સપનામાંય ન ગમે, સપનામાંય ન ગમે. સમજી જજો. ધનના નામે તો આપણે ઘણા રાગદ્વેષ કર્યા હોય, ધર્મ નામે કરવાના. ગચ્છ, મત, પંથ, સંપ્રદાય, વેશ, ત્યાગ, તપ, વ્યક્તિ, આ બધું પકડી પકડીને એટલા રાગદ્વેષ કરીએ છીએ. પછી કેમ મેં ધર્મ કર્યો, એનો ધર્મ કર્યો. જ્ઞાનીનો કોઈ ગચ્છ નથી, મત નથી, પંથ નથી, સંપ્રદાય નથી, વેશ નથી, બાજે કાંઈ નથી. અંદરમાં જ છે. જે કંઈ છે અંદરમાં સ્વરૂપનું ભાન છે અને સ્વરૂપની પરિણતિ છે. માય સ્વરૂપનું ભાન છે ને સ્વરૂપની પરિણતિ છે. માયલો જાગી ગયો છે, એમ નામ જ્ઞાની. જેમ સૂર્યનો પ્રકાશ થાય ને આખું જગત જણાય કે ન જણાય? સૂર્યનો પ્રકાશ થાય જણાય. એમ જ્ઞાની એટલે સ્વરૂપનું ભાન, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની પરિણતિ અને સ્વરૂપમાં સ્થિતિ, એનું નામ જ્ઞાની. એવા પુરુષો આપણને કૃપાળદેવ બાવજીના રૂપમાં મળ્યા. મળ્યા કે નહીં મળ્યા? મળ્યા કે નહીં મળ્યા? બોધવા જવાના છો કે હરિદ્વારમાં ઋષિકેશમાં મળ્યા છે.
જ્ઞાની મળ્યા પછી બહુ તીર્થાટન નથી, જ્ઞાની મળ્યા પછી અંતર્મુખ વૃત્તિ છે. બહુ તીર્થાટનમાં, બહુ તપશ્ચર્યામાં, બહુ ત્યાગમાં નહીં, ઠરવાની વૃત્તિ કરવાની. જ્ઞાનીના વચન નહીં, વાગોળ વાગોળ કર્યા કરવાનું, અંદરમાં મનોમન ઘટોઘટ. સર્વ જીવ છે સિદ્ધ સમ, તું સમજે તો થાય, જે સમજે તો થાય, તો તું સમજે તો થાય. બોલાય કે ન બોલાય અંદરમાં? સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. બોલો મનોમન ઘટોઘટ. બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? હા તો કયો. હૃદયથી હા બોલજે, ભલે મોઢેથી ના. આપણે તો મનોમન એ જ ભાવ કરવાનો છે, બીજો કરવાનો છે. બોલો મનોમન ઘટોઘટ હા છે. એક જ્ઞાનીનું એક વચન, એક આજ્ઞા, એક મંત્ર, એક બી એનું કામ કરી નાખવું. 24 કલાક હાંભળ થવું જોઈએ. શું થવું જોઈએ? 24 કલાક જ્ઞાનીની મુદ્રા, જ્ઞાનીના ગુણો, જ્ઞાનીની દશા, જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીનું સ્વરૂપ હાંભળ થાય. આપણે તો ખેતર ને નોકર ચાકર ને ઘર ને કુટુંબ ને પરિવાર ને વ્યવસાય ને પરિગ્રહમાં ખોઈ ગયા. ખેતરમાં જતો ના, પણ ચિંતા ખેતરની જ કર્યા કરતો નહીં. બેંકમાં ના જતો હોય પણ પૈસાની ગણતરી મનમાં કર્યા કરે. કરે કે ન કરે? કરે કે ન કરે? તો રાગથી તો બંધાઈ જાય કે ના બંધાઈ જાય? બંધાય છે. એનાથી બંધાય છે. રાગથી, મોહથી. ભલે બેંકમાં ના ગયો પણ અંદરમાં તો પૈસા મનમાં ગણ્યા જ કરે. તો રાગ ને મોહ, રાગ ને મોહ. જ્ઞાનીનું અંતઃકરણ તો ઓળખવું. ગાદી તકીએ બેઠેલો જ્ઞાની પણ વૈરાગી ને વિતરાગી છે. ખેતરમાં બેઠેલો જ્ઞાની પણ સ્વરૂપમાં છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ. કેવા વચન આપે? આપે નથી આપે? કૃપાણુ દેવી કેવા વચન આપે છે? ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. જીન પરમાત્મા એટલે વાણિયાના ભગવાન એવું નહીં વિચારવાનું. વીતરાગ ભગવાન શું જોવાનું? જીન પરમાત્મા એટલે વીતરાગ ભગવાન. આપણે હું માન્યતામાં જતા રહીએ કે આ વાણિયાના ભગવાન, અમે મહાદેવ ભજીએ, અમારા ભગવાન આ મહાવીર ભજીએ, વાણિયાના ભગવાન. જીવન મોટે ભાગે ભગવાનની એ વહેંચણી, ગુરુની એ વહેંચણી, ધર્મની એ વહેંચણી, શાસ્ત્રની એ વહેંચણી. એક પંથ ઉપર ચાલનારા જીવો, નિર્ઘંટતાના પંથ ઉપર ચાલનારા જીવો બહુ ઓછા છે. જ્ઞાનીનો તો નિર્ઘંટતાનો પંથ છે. આપણે ભગવાને વેચી દઈએ, ગ્રંથે વેચી દઈએ, સંપ્રદાય વેચી દઈએ, પુસ્તકે વેચી દઈએ અને આપણો પંથે વેચી દઈએ. નિર્ગ્રંથનો પંથ બહુ અંતનો ઉપાય છે. કીધું નથી કીધું કૃપાળુજી? હું કીધું છે? કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા રેવા નિર્ગ્રંથનો પંથ બહુ અંતનો ઉપાય છે. ભગવાન સામે કે ગુરુ સામે ઉભા હોય ત્યારે વિતરાગ રૂપે જોવાય, એમને કેવળજ્ઞાની રૂપે જોવાય, એમને સંતિથી રૂપે જોવાય, એમને શુદ્ધ ચેતના રૂપે જોવાય, એમને શુદ્ધ જ્ઞાન રૂપે જોવાય. પણ આ જોવાની દ્રષ્ટિ કોઈ આપી શકે નહીં. સમાગમથી પોતાનો માયલો જાગી જાય, ઉપાદાન તૈયાર થાય તો આવે. જો મહાપુરુષોના સમાગમથી ને વચનથી માયલો ઉપાદાન જાગી જાય, જોવાની, વિચારવાની, સમજવાની દ્રષ્ટિને વૃત્તિ બદલાઈ જાય તો આ દેખાય એવું છે. બાકી કોઈ બુદ્ધિથી કે એમને આપી શકે એવું ટ્રાન્સફર થાય એવું નથી, જાગે એવું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, બોલો સમજણ આપી છે કે નથી આપી? કૃપાળુદેવ પાને પાને, વચને વચને. બાવજીના તો 20 ભાગ છે, 20 ભાગ છે. પેન ડ્રાઈવમાં છે, પુસ્તકમાં છે, સીડીમાં છે. ફરી 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 અંતરની આસ્થા પૂર્વક. પણ નિર્ગંધતા રૂપે જુઓ. ગ્રહસ્થ જ્ઞાનીને પણ કેવા જોવા?
નિર્ગ્રંથ ભોગમાં બેઠેલો યોગી, વેપાર ધંધાની વચ્ચે બેઠેલો બી વિદેહી. કૃપાળદેવ કહેતા અમારો અવતાર વેપારીને વાણિયાનો છે પણ હૃદય વીક રાખે. હું કહેતા કૃપાળદેવ લખ્યું છે અવતાર વાણિયાનો, ઉદય વેપારીનો અને હૃદય વિતરાગીનો. ગ્રસ્તમાં નિર્ગંત છીએ એવું લખીએ કૃપાળદેવ વચનમાં વાંચજો. અમે ગ્રસ્ત છીએ પણ હૃદય નિર્ગંતતાને પામ્યું છે, શુદ્ધતાને પામ્યું છે. આવા વિચારો જો કરજો જ્ઞાનીની દશાનો જે અંતરથી વિચાર કરે એને જ્ઞાન દશા સહજ કરશે. જ્યારે જ્યારે પણ સંકિત થશે ત્યારે જ્ઞાનીનો દશાનો અંતરથી વિચાર કરતા કરતા માય પલળી જશે. જ્યારે જ્યારે બી સંકિત થશે ત્યારે જ્ઞાનીની વિતરાગ દશાનો વિચાર કરતા કરતા માયલો આત્મા પલળી જશે. અને પલળી જશે પછી એ ચોખા ચડી જશે. પછી વાર નથી, પછી અંતર્મૃતમાં સંકિત છે. અને એ દશા સાંભળ થાય. જે દિશામાં જ્ઞાની હોય દિશામાં સાષ્ટાંગ દંડવત કરે, હૃદયથી ભાવથી અંદરની ભાવનાથી. ગો જમજી ના ગયા હોય, અવાણીયા ના ગયા હોય તો એ દિશામાં વંદન થાય કે ન થાય? થાય કે ન થાય? હા તો કયો. ફરી ફરી હૃદયને ઝુકાઈ દેવાનું, ફરી ફરી સાષ્ટાંગ દંડવત કરવાનું, ફરી ફરી લઘુતાને પાકી કરવાની, ફરી ફરી દીનતાને પાકી કરવાની, ફરી ફરી જ્ઞાનીની વૈરાગ્ય દશાને વિતરાગ દશાને દ્રઢ કરવાની. દ્રઢ બુદ્ધિને પ્રવેશવા દેવાનો નહીં, શુદ્ધિને. બહુ બુદ્ધિને નહીં, બુદ્ધિને સંકિતને 12મો ચંદ્રમાં છે. બુદ્ધિને ને સંકિતને 12મો ચંદ્રમાં છે. બુદ્ધિને નહીં, જ્ઞાની મળ્યા પછી અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની પાત્રતા એ ઉપાદાન છે. જેની પાસે અંતઃકરણની શુદ્ધિ છે, અંતઃકરણની પાત્રતા છે એને ઉપાદાન કહેવાય. એની ઉપાદાનની તૈયારી થઈ ગઈ, ગમે ત્યારે સંકિત લેશે. અંતર્મૂળમાં લે અને એક ભાવમાં 2 ભાવમાં લે, વધુ 15 ભાવ. વધુ કયો માર્ગ આ સાધશે જન્મ તેના? બધા એના માટે આયા છો અહીંયા. બોલો, રાજીમાને રાજી કરવા કે સંકિત લેવા? હાચું કહો, આપી કોઈ નહીં શકે પણ સમજણથી મળશે. કોઈ આપી દેશે એવો ભાવ બી નહીં કરતા. નિમિત્તાશ્રય માર્ગ નથી, નિમિત્ત છે, આશ્રય અનુભવ છે, ઉપાદાન. આ સમજાય તો એ માર્ગ સમજાય. કોઈ આપી દે એવી માન્યતા પડી છે તો એ નિમિત્ત લક્ષી ભાવ કર્યા કરે, નિમિત્ત આશ્રય ભાવ કર્યા કરે. નિમિત્ત તો ભાવ ઉત્પન્ન કરે છે. ભાવ તારામાં આવ્યો, ઉપાદાન તો તારું છે, તૈયારી તો તારી છે, પુરુષાર્થ તો તારું છે, ભાવના તો તારી છે. તારી ભાવનામાં ગડબડ થઈ તો નિમિત્ત શું કરશે? તારી ભાવનામાં ગડબડ થઈ તો ગયું નિમિત્ત. બોલો, પૂર્વે મહાવીર મળ્યા નથી મળ્યા? બોલો, મહાવીરના વખતમાં આપણે હતા, ઋષભદેવના વખતમાં હતા, રામના વખતમાં હતા, કૃપાળદેવના વખતમાં હતા. આત્મા સનાતન ખરો કે નહીં? શાશ્વત ખરો કે નહીં? અનાદિ અનંત ખરો કે નહીં? તો રામના વખતમાં હતો, મહાવીરના વખતમાં, ઋષભદેવના વખતમાં, કૃપાળદેવના વખતમાં. પણ એ વખતે આપણે જ્ઞાની મળ્યા ત્યારે મોઢું ધોવા ગયા. હું ધોવા ગયા કે મારા બટાકા વાવવાનું રહી ગયા. પછી ખેતર ને નોકર ને ચાકર ને ધનનો ધંધો ને ક્રિયા ને કોણ. આ ચોરીવારનો દાખલો છે ને. બાવજી ગામમાં આવ્યા ત્યારે શું થયું કે મારે તો મહાદેવના દર્શન કરવા જેવું છે. આવ્યું નતું આવ્યું? ધીરા બાબાને ઘરે હતું. કોના ઘરે હતું? ધીરા બાબાને ત્યાં. ધીરા બાબા કેવો ભક્તિ વાળો છે. પણ પ્રગટ મહાદેવ હતા મોટા બાવજી. પ્રગટ મહાદેવ હતા કે નહીં? મહાદેવનું સ્વરૂપ જ હતું. હાથમાં શિવલિંગ બતાવ્યું ન બતાવ્યું? બોલો, ઘરમાં ભગવાન હતા ને આપણે ગામમાં હોદવા જઈએ એવું છે ઘણી વાર. જે ગામમાં ભગવાન થયા હોય ને ભાગ્યશાળી માનજો. પછી ગોધમજીનો હોય, લક્ષ્મીપુરાનો હોય, મુનિનો હોય કે પછી જોનો બી હોય, ભગવાન તો હૃદયમાં જ છે ને. ભાવ તો ઉત્તમ કરજો. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના જીવ રહે કેવળ, આત્મ ભાવના
જીવ લહે કેવળ આત્મ ભાવના, જીવ લહે કેવળ આ માસ્ટર ચાવી કૃપાળુ દેવ આપી છે, પણ સુરતા લગાડવી પડે. શું લગાડવું પડે? સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની, બોલો સુરતા લગાડવી છે કે નહીં? હા તો કયો. સંકિત કયા ભલામાં રહેતું હશે કે હૃદયમાં પ્રગટ થતું હશે? બોલો ક્યાં પ્રગટે? કોણ બોલ્યું? બરાબર. સૂર્યના પ્રકાશ જેવો જ્ઞાનનો પ્રકાશ છે સંકિત એટલે. એમ સૂર્યનો પ્રકાશ પ્રગટે ને આખા ગામનું અંધારું, જગતનું અંધારું જતું રહે, એવું સંકિતનો જ્ઞાનનો પ્રકાશ છે. અને જેની સરખામણી તમે કોઈ વિષય હાથેના આનંદ હાથે હોય, સંસારના આનંદ હાથે ન કરી શકો, એવો અતિન્દ્રિય આનંદ જ્ઞાનીને પ્રગટે. કેવો આનંદ પ્રગટે? અતિન્દ્રિય આનંદ આભલા જેવો. જેમ આભલાનો છેડો નથી, એમ આનંદનો છેડો નથી, શાંતિનો છેડો નથી, સંકિતનો છેડો નથી. એ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત ભક્તિ, અનંત પ્રેમ, અનંત કરુણા, અનંત લઘુતા, અનંત ક્ષમતા. કેટલીક વાતો અઘરી લાગે પણ હોભળજો. કેટલીક વાતો અંદરમાં બેહે નહીં, પણ બેહાડ્યા વિના છૂટકો. બાકી 19-20 ની માન્યતા કરશો તો બારણું બેહે એવું નથી. બારણામાં 19-20 હોય તો બેહ. એમ જ્ઞાનીની માન્યતા જુદી અને આપણી માન્યતા જુદી. તો સમજવાનું કે 19-20 થી બારણું બેહે એવું 20 એટલું એક્ઝેક્ટ માપ આવે. એક દોરો ઓછો ન ચાલે, એક દોરો ઓછો ન ચાલે. એ વાત કૃપાળુદેવ ભગવાને 358માં પત્રમાં લખ્યું છે. કોક દાડો કૃપાળુદેવ ભગવાનનું પુસ્તક તો ખોલો છો કે નહીં? બધા ખોલો છો કે નહીં? કે પછી ધર્મ ગ્રંથ પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ છે બધાનું? મને તો ઘણીવાર એવું ભાવ થાય, ઈશ્વરભાઈ તો કહું છું કે બાવજીનો પુસ્તકો ઘેર ઘેર પહોંચાડો અને બાવજીની પેન ડ્રાઈવ પેલા રાજીઓ કે ના લે. કોક દાડો તો મોહ ભરજે, કોક દાડો તો જાગી. જ્ઞાનીનો વચન એટલે ઝબકારો. વીજળીના ઝબકારે મોતીડા પરોવી લેવા પાનબાઈ અચાનક અંધારો. વચન પકડાઈ ગયું તો અંધારો જશે, નહીતર આયુષ્ય પૂરું થઈ જશે. અહીંયા એક વચન બી સુરતા જગાડી દે, એક મંત્ર પણ સુરતા જગાડી દે. પ્રેમ કર્યા કરવો પડે, પ્રેમ કર્યા કરવો પડે. પૂરું કરું છો, બધા ચિંતા ના કરતા હોય. થોડો થાક લાગે છે ને, ધર્મમાં થાક લાગે છે, ડેરિંગ લાગે, દૂધમાં, હેર કાઢવામાં, કોઈની કૂથલી કરવામાં, સાચું કે કોઈની નિંદા કરવામાં, કોઈનું ટીપણું કાઢ્યું હોય, ટીકા ટિપ્પણનું ટીપણું કાઢે. એટલે જ્યોતિષી ટીપણું કાઢે ને, ટીકા ટિપ્પણનું ટીપણું કાઢ્યું હોય તો ઓલા આખા ગામનું ટીપણું નીકળી જાય કે ન નીકળી જાય? સાચું કહો, નીકળે. અને એ વખતે થાક લાગે, કંટાળો આવે. અહીંયા આપણને ખેદ અને કંટાળો આવી જાય છે. એક સ્વાભાવિક છે કે અનાદિના સંસ્કાર છે. પણ બોલાવ્યો છું તો લડ્યા વગર તો રહેવાનું નથી. લડીશ તો ખરો, લાડે કરીશ. લડીશે ખરીશ, લાડે ખરીશ. પણ એ કૃપા કૃપાળુદેવની બાવજીની છે. અનંત કૃપા કૃપાળુદેવની બાવજીની છે. કેટલીક વાતો તો હૃદયમાં ઘણી ગહન રૂપે ઉગે, જાગે, ઉર્મી રૂપે. કહેવાય નહીં, સેવાય નહીં, પણ જીવ જાગે ત્યારે પોતાને ઉપાદાનની યોગ્યતાથી મળે એવું છે. આપણી ઉપાદાનની યોગ્યતા કેળો થયો. જો એક ભાવમાં પણ ઉપાદાનની યોગ્યતા કેળવી હશે તો બીજા ભાવમાં જ્ઞાની મળીને સંકિત થાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. વહેલો જાગે
બ્રહ્મચર્ય એટલે વિષયનો રાગ તૂટી જાય, મોહનીય મોડો પડી જાય એનો બ્રહ્મચર્ય. આ રાગ ખોખાનો છે એટલે બ્રહ્મચર્ય નથી પડાતો. આપણને ખોખાનો રાગ છે ને, આ એનો રાગ છે. પણ સંગીતી પુરુષોને ભજ્યા કરવાથી, બાવજી જેવા, કૃપાળદેવ જેવા પુરુષોને ભજ્યા કરવાથી ખોખાનો રાગ છૂટી જાય. બધા ભાવ કરજો. હવે પૂરું કરું છું. છૂટે દેહાયાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો માર્ગ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો ખા. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમા. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. દેહ છતાં જેની દશા, વર્તે દેહાથી. આજ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમાત્માનો જય હો. સજાત્મ સ્વરૂપ બધાને રામ રામ. રામ રામ. આપો. Yeah.